ભાઈઓ અને બહેનો, નમસ્કાર। 7 મે નો દિવસ આપણા સૌ માટે ઐતિહાસિક દિવસ બનવાનો છે। આગામી લોકસભા માટેની ચૂંટણી ઉત્તર ગુજરાત માટે 7 મે 2024ના રોજ યોજાવાની છે। કોંગ્રેસ આ વખતે ઉત્તર ગુજરાતમાં મજબૂત છે। એનું એક કારણ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉત્તર ગુજરાતને સતત નેગ્લેક્ટ કરવામાં આવ્યો છે। જે કામો ચાલતા હતા તે કામો પણ અટકાવી દેવામાં આવ્યા છે। આવું ન થયું હોત તો સિદ્ધપુરમાં સરસ મજાની કેન્સર હોસ્પિટલ બની ગઈ હોત। આખા ઉત્તર ગુજરાતને એનો ફાયદો થાય છે। અત્યારે અમદાવાદ સુધી જવું પડે છે, કાં તો ખાનગી હોસ્પિટલોમાં જવું પડે છે। આવા ઘણા બધા કારણો છે જેના કારણે ઉત્તર ગુજરાતની વિકાસની ભૂખ હજુ પણ સંતોષાઈ નથી। આ વખતે આપણે બદલ કરીએ તો કેવું, તમારા ગામમાં 2 દુકાન હોય તો હરીફાઈમાં તમને માલ સસ્તો મળે, સારો મળે ને ઉધાર પણ મળે। આપણે એક જ દુકાનને વર્ષોથી ધીરતા રહ્યા। ભારતીય જનતા પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી એમ સમજીને ચાલતા રહ્યા। 32 વર્ષ એ પક્ષમાં ગાળ્યા પછી હું એવું માનું છું કે ઉત્તર ગુજરાતને મહી કડાણા હાઈ લેવલ કેનાલ મળવી જોઈએ તે મળી નથી। સિદ્ધપુર જેવા કેન્દ્રોમાં કરોડો રૂપિયાના ખર્ચે બંધાયેલ હોસ્પિટલો મકાનો ખાલી પડ્યા છે। ખાનગી ક્ષેત્રે યુનિવર્સિટીઓ અને કોલેજો આપીને એ ગરીબના બાળકને ભણવાની તક ઝૂંટવાઈ છે। ખાસ વિકાસના કામો તો થયા નથી, પણ વર્ષોથી જેના માટે વાયદો કરવામાં આવે છે કાકોસી ટપ્પામાં પાઇપલાઇનથી સિંચાઈના પાણી લઈ જઈ અને સિંચાઈ ઊભી કરવાની વાત પણ અભળાઈએ મુકાઈ ગઈ છે। હવે આપણે કંઈ નહીં કરીએ તો કોઈ આપણું સાંભળવાનું નથી। એટલે પેલી સ્પર્ધા થાય તે માટે આપણે આ વખતે બદલ કરીએ। ભારતીય જનતા પાર્ટીને આ વખતે આરામ આપીએ, કોંગ્રેસને સ્વીકારીએ। બનાસકાંઠામાં ગેનીબેન ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે। ચંદનજી ઠાકોર પાટણ ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે। સાબરકાંઠામાં પણ આપણા ઉમેદવાર ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે। કોંગ્રેસ આ ત્રણેય સીટ પર ખૂબ મજબૂત છે અને મહેસાણામાં કટોકટીની હરીફાઈ થવાની છે। ત્યારે ઉત્તર ગુજરાત પોતાના વિકાસ માટે જાગૃત થાય। હું રૂબરૂ તમારી પાસે નથી આવી શકતો કારણ કે મને સાયટિકાના દુખાવાને અથવા બીમારીને કારણે ચાલવા પર પ્રતિબંધ છે, તકલીફ છે। હજુ 2-1 મહિના હું તમારી સામે રૂબરૂ નહીં આવી શકું। ત્યારે તમારા હિતેચ્છુ તરીકે, મિત્ર તરીકે ઉત્તર ગુજરાતમાં ફ્લોરાઇડવાળા પાણી આવતા હતા ત્યાંથી માંડીને નર્મદાના પાણી આવે ત્યાં સુધીની અનેક કામગીરી માટે જેણે પોતાના સમય અને આવડતનો ભોગ આપ્યો છે તેવો તમારો મિત્ર જયનારાયણ વ્યાસ આજે તમને અપીલ કરે છે કે આ વખતે કોંગ્રેસને આપણે અપનાવીએ। ભારતીય જનતા પાર્ટીનો ખૂબ અનુભવ કરી લીધો। ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં ઉત્તર ગુજરાતનું કાંઈ જ વળતું નથી। બીજે મળે છે એનો આપણને આનંદ છે, ભલે બીજે બંધ ભરાતા હોય પાઇપલાઇનો નાખીને સૌરાષ્ટ્રમાં, આનંદ છે એનો। કેશુભાઈ મુખ્યમંત્રી હતા, રૂપાણી મુખ્યમંત્રી હતા, સૌરાષ્ટ્રનો ફાયદો મળવો જ જોઈએ, એને મળ્યો છે એનો આનંદ છે અમને। સૌરાષ્ટ્રના ભાઈઓ સામે કોઈ મન દુઃખ નથી, પણ ઉત્તર ગુજરાતને એનો હક ન મળે તે કઈ રીતે ચાલે? એટલે ઉત્તર ગુજરાતના મારા સાથીઓને, ભાઈઓને, બહેનોને મારી વિનંતી છે કે આ વખતે 7મી મે યાદ રાખીએ। આપણે ભારતીય જનતા પાર્ટીને એટલું કહેવું છે કે અમે તમને ખૂબ નભાવ્યા, ખૂબ ચલાવ્યા, ખોબલે ખોબલે મત આપ્યા અને છતાં પણ ઉત્તર ગુજરાત અવગણાયું છે। અમને પણ વિકાસની ભૂખ છે અને એટલે આ વખતે અમે સ્પર્ધા થાય તે માટે બીજી દુકાનેથી માલ ખરીદવા માંગીએ છીએ। અમે આ વખતે કોંગ્રેસને જંગી બહુમતીથી જીતાડીશું ઉત્તર ગુજરાતમાં અને
ગાંધીનગરમાં જ્યારે કોંગ્રેસની સરકાર રચાય ત્યારે ઉત્તર ગુજરાતના પ્રશ્નો માટે એમને અમે બાધ્ય કરીશું કે વિકાસના કામો થાય. અત્યારે દિલ્હીમાં પણ આપણે ઘણા બધા કામો દિલ્હી પાસેથી કરાવવાના બાકી છે, ખાસ કરીને રેલવેના, હાઈવેના અને સેન્ટ્રલ પ્રોજેક્ટના. ત્યારે આપણા પ્રતિનિધિઓ ત્યાં જઈ અને બોલકા બને, આપણે જે રજૂઆતો કરીએ તેને ત્યાં સુધી પહોંચાડે એવા સારા પ્રતિનિધિઓ આપણી પાસે હોવા જોઈએ. અને એ માટે હું આ ત્રણેય નામોને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરું છું. મહેસાણામાં કટોકટી છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સામે ત્યાં ક્યારેય સ્પર્ધા થાય તેવું લાગતું નહોતું, પણ ક્ષત્રિય ભાઈઓની જે આખી લડાઈ છે, રબારી ભાઈઓએ એમને સાથ આપ્યો છે, તે જોતા મહેસાણાની બેઠક પણ કટોકટીની બેઠક બની છે. ત્યારે આપણે સૌ પોતપોતાનાથી જે બનતું થાય તે કરીને કોંગ્રેસને જીતાડવા માટે કાર્યરત બનીએ, કોંગ્રેસને ઉત્તર ગુજરાતનો સુકાન સોંપીએ અને ત્યાર પછી આપણે આપણી વિકાસની ભૂખ છે તે માટે એમની પાસે કામગીરી લઈને જઈએ અને વિકાસની ભૂખ સંતોષાય તે જોઈએ.